सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो यएदं धार्यते जगत् यएदं धार्यते जगत् यज्ञात्वा नेह भोजोन्यत જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જેને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી, આવું જ્ઞાન આપવાની ભગવાન શરૂઆત કરે છે. અને તેમાં શરૂઆતમાં બે પ્રકારની પોતાની પ્રકૃતિઓ બતાવે છે, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિ અષ્ટધા છે, જેનું ચિંતન ગયા રવિવારે આપણે કર્યું. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે એ જડ પ્રકૃતિ છે અને તેના કરતાં મોટી બીજી ચેતન પ્રકૃતિ છે. તેનું ચિંતન ભગવાન આજના શ્લોકમાં આપણને કહેવાના છે. ત્યારે ગયા વખતની જે 8 પ્રકૃતિઓ છે તેનાથી ઉપર જવાનું છે. એ બધામાંથી ગુણો લઈ લેવાના. પૃથ્વી પાસેથી પણ લેવા જેવો ગુણ છે. સુગંધ તત્રસા ગંધવતી પૃથ્વી, એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને, એ ફૂલનો ગુણ છે. ત્યારે પરમાત્મા પાસે પહોંચવાનું હોય તો અપરા પ્રકૃતિ પણ બહુ સરસ છે, પરમાત્માએ જ નિર્માણ કરી છે અને તેની પાસે સારા સારા ગુણો છે. જેમ શબ્દ ગુણકમ આકાશમ, આકાશ પાસે શબ્દનો ગુણ છે. દિલને વિચારતું બનાવ આકાશ એ સમજાવે. ત્યારે વ્યાપકતા શબ્દનું વહન કરે છે અને એટલે જ રેડિયોને આજે પણ આપણે આકાશવાણી કહીએ છીએ. એની પછવાડે શાસ્ત્રનો સંકેત છે. આકાશ ન હોય તો શબ્દો ફરે નહીં અને શબ્દો નાશ પણ પામતા નથી. આકાશમાં શબ્દો રહે, તેથી બોલતી વખતે વિચાર કરો, અસ્તવ્યસ્ત બોલો નહીં. જૂના જૂના અવાજો પકડવાની કોશિશ ચાલે છે અને જે શબ્દોમાં ગીતા ગવાય તે ભગવાનનો અવાજ પકડવાની હજી પણ વૈજ્ઞાનિકો કોશિશ કરી રહ્યા છે, કારણ કે શબ્દો ખલાસ થતા નથી. આકાશમાં જ જાય છે. શબ્દ ગુણકમાં આકાશમ. રૂપરહિત સ્પર્શવાન વાયુ, સ્પર્શ એ વાયુનો ગુણ છે, દેખાય નહીં પણ તમારી સેવા કરે. રસવાન છે જલ, તેજોમય છે અગ્નિ. આ પંચમહાભૂતો, એની પાસેથી સારી સારી વાતો લેવાની છે. પરમાત્માનો પરિચય કરતી વખતે અપરા પ્રકૃતિનો પરિચય કરી લેવો જોઈએ. આ 8માં પણ જો આ 5 બહારના થયા અને મન બુદ્ધિને અહંકાર અંદરના થયા, એનો પણ અભ્યાસ કરો. ખાલી માણસ બહિર્મુખ થાય તો પરમાત્મા મળે નહીં, અંતર્મુખ પણ થવું જોઈએ. તેથી બહારના તત્વો પાસેથી પણ સારા સારા ગુણો લેવાના અને પછી પોતાના અંદર પણ ડોક્યું કરવાનું. તેથી ભૂમિ, આપહ, અનલ, વાયુ, ખમ એ 5 બહારના પંચમહાભૂતો કીધા અને મન, બુદ્ધિ અને અહંકાર એ અંદરની વાતો કીધી. એ ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એ 8 પ્રકારની મારી જળ પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ છે. પરા એટલે શ્રેષ્ઠ અને અપરા એટલે થોડીક કનિષ્ઠ, નીચેની, એના કરતાં મોટી હવે કહેવાના છે. અપરા એટલે ઉપર કરતાં થોડી ઓછી. તો પછી આજના શ્લોકમાં કહે છે અપરા યમ. અપરે યમ એટલે અપરા યમ. આજે તને કીધી એ અપરા છે અને ઇતસ્તુ અન્યા એના કરતાં બીજી છે. પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. હે મહાબાહો, હે અર્જુન, એના કરતાં બીજી જે છે ઉપરની, તેને તું મારી પરા પ્રકૃતિ સમજ. વિદ્ધિ એટલે સમજ. હવે પરા પ્રકૃતિ કોણ છે? જીવભૂતામ, જેને જીવ એવી સંજ્ઞા આપવામાં આવી છે. એટલે આ 8 વાતો કરતા જીવ મોટો છે. પરમાત્મા આપણું કેટલું બધું ગૌરવ કરે છે. આપણે આપણું ગૌરવ કરીએ કે ના કરીએ, પણ આ બધા કરતા પરમાત્મા આપણને મોટા ઠરાવે. જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. જીવભૂત જે પ્રકૃતિ છે તેના વડે આ જગતની ધારણા થાય છે.
એટલે આપણે જગતના ધારક છીએ આવું પરમાત્મા કહે છે. પરમાત્મા જગતના ધારક છે એમ આપણે કહીએ છીએ અને આપણે ધારક છીએ એમ પરમાત્મા કહે છે. આખું ઘર છે ને એ પતિનું છે અને હું એની છું એમ પત્ની કે, અને બધું જ પત્નીનું છે, હું તો મહેમાનની જેમ ઘરમાં આવું છું એમ પતિ કે, એમાં બેયની શોભા છે. આવું પરમાત્માનું છે. તેથી આખું જગત પરમાત્માનું છે એમ કહીએ એમાં આપણી શોભા છે અને આપણે એને ધારણ કરીએ છીએ. ન ગ્રહમ ગ્રહમિત્યાવું ગૃહિણી ગ્રહ મુચ્યતે. ઘરને ઘર નથી કહેવાતું, ગૃહિણીને ઘર કહેવાય છે. અને ગ્રહમ તું ગૃહિણી શૂન્યમ કાંતારા દતિરિચ્યતે. ગૃહિણી વગરનું ઘર જંગલ કરતા ભયંકર છે. ત્યારે બધું જ પતિનું છે એમ પત્ની બોલ્યા એનો સમર્પણ ભાવ છે. અને બધું જ પત્નીનું છે એ બોલવામાં પત્નીનું આત્મગૌરવ પતિ કરે છે. અને આને જ પ્રસન્ન દાંપત્ય કહેવાય. જે આપણા સંસારમાં તે જ મોટા સંસારમાં બધું જ પતિનું છે. આ પત્નીની જેમ ધારણા હોય ને તે બધું જ પરમાત્માનું છે એવી આપણી ધારણા હોવી જોઈએ. પણ પરમાત્મા આપણું ગૌરવ કરે છે, આપણને બહુ મોટા ઠરાવે છે. જીવભૂતામ મહાબાહો. પણ એ વાત જલ્દી આપણા મગજમાં ઉતરે નહીં. આપણે જગતને ધારણ કરીએ છીએ ને એ વાત મગજમાં જ ન ઉતરે. અને જે વાત મગજમાં ન ઉતરતી હોય તે સમજવી પડે. એટલે વિદ્ધિ શબ્દ ત્યારે આવે. અપરિયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. જીવ છે ને એ પરા પ્રકૃતિ છે, પણ મગજમાં ઉતરશે નહીં, પણ સમજ વિદ્ધિ. રામ જ્યારે વનવાસમાં જાય છે ને ત્યારે લક્ષ્મણને પણ જવાની ઈચ્છા થાય છે, મારે પણ આવવું છે. ત્યારે રામ બહુ સરસ કહે છે કે તારી માં સુમિત્રાની આજ્ઞા લઈ આવે, જો હા પાડે તો આવો, હું તને લઈ શકું નહીં. ત્યારે સુમિત્રા પાસે જાય છે ને વિનંતી કરે છે. સુમિત્રા બહુ ઉચ્ચ કક્ષાની માં હતી. એ તો હવે ક્યાં રખડશે, એના કર્મ એ ભોગવે, તું શું કામ હેરાન થાય છે. કોઈ પણ માં હોય તો આવું જ કે. આજની કોઈ માં પોતાના દીકરાને જંગલમાં જવા ન દે. હવે રામને વનવા, તને ક્યાં વનવા છે, તું શું કામ હેરાન થાય છે. એને કંઈ જન્માંતરના પાપ કર્યા છે ભલે ભોગવે, તું અહીંયા મોજ કરને રાજગાદીમાં. કંઈ તને ભરત તને પજવશે નહીં. ભરતને રાજગાદી તો તને પણ બે ચાર મહેલ તો મળશે અડાવડા. પણ આવી ભૌતિક વાતો જોનારી એ માં નહીં હતી. એ તો ઉલટાનું કહે છે, લક્ષ્મણ રામને વનવાસ તારા માટે જ મળ્યો હોય એમ મને લાગે છે. એનું કારણ આટલી મહાન વિભૂતિ, આટલો મોટો માણસ તને 14 વર્ષ ખુલ્લો મળે. અરે જેની 14 મિનિટ મેળવવા નાકમાં દામ આવે. રામનું સાનિધ્ય 14 મિનિટ પણ ન મળે ત્યારે તારા ભાગ્ય ખુલી ગયા એમ સમજ. વનવાસમાં 14 વર્ષ રામ તારી જોડે, કેટલો તારો વિકાસ થાય, કેટલું તારું ઘડતર થાય. આવા મહાપુરુષ જોડે રહેવા મળે મોટી વાત છે. એપોઇન્ટમેન્ટ લોકો મળવા આવે, 14 મિનિટ ના મળે. ત્યારે જન્માંતરના તારા ભાગ્ય હોય ને તો જ આ પ્રસંગ સાંપડે. તું ચોક્કસ જા. પણ મા તરીકે એક સલાહ આપું છું કે રામને ભાઈ સમજતો નહીં, બાપ સમજજે. ત્યાં વિદ્ધિ શબ્દ આવ્યો. રામમ દશરથમ વિદ્ધિ. બાપ છે નહીં પણ સમજવાનો. અને મોટો ભાઈ બાપ સમાન જ છે એમ શાસ્ત્રોમાં લખેલું છે. જ્યેષ્ઠો ભ્રાતા પિતુ સમા. મોટો ભાઈ છે ને બાપ ઠેકાણે કહેવાય. ત્યારે સમજવાની વાત આવે, હોય એ વાત જુદી અને સમજવું એ વાત જુદી. દશરથ બાપ છે એટલે સમજવાની જરૂર નથી, પણ રામ નથી તો સમજવું પડે. તેથી રામમ દશરથમ વિદ્ધિ. રામને દશરથ સમજ. અને મામ વિદ્ધિ જનકાત્મજામ. જનકાત્મજા સીતાને સુમિત્રા સમજ. મામ એટલે હું જ છું એમ સમજજે. જે આવી દીક્ષા જેની માએ આપી હોય તે દીકરો કેટલો સુગંધી થાય. રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજામ. અને અયોધ્યામ અટવીમ વિદ્ધિ. અટવીમ જંગલ. જંગલને અયોધ્યા સમજજે. તેથી રામ દશરથ છે નહીં પણ સમજવાના, સીતા સુમિત્રા છે નહીં પણ સમજવાની, અને જંગલ કંઈ અયોધ્યા છે નહીં પણ સમજવાનું. ત્યારે વિદ્ધિ શબ્દ ક્યારે આવે? જે વસ્તુ ખરેખર હોય તેને માટે વિદ્ધિ ન હોય. દશરથને બાપ સમજ એમ લક્ષ્મણને કેવું જ ન પડે. એ છે જ. છે હોય ત્યાં પછી વિદ્ધિ ના આવે. વિદ્ધિ આવે એટલે સમજણ કેળવવાની છે. તેમ પરા પ્રકૃતિ આપણા મગજમાં ન ઉતરે એવી વાત છે. જયદમ ધાર્ય તે જગત. જીવાત્મા વડે જગત ધારણ થાય છે આમ પરમાત્મા કહે એટલે જીવાત્માને ગભરામણ થાય. ત્યારે જે વસ્તુ મગજમાં ન ઉતરતી હોય ત્યાં વિદ્ધિ શબ્દનો પ્રયોગ થાય. ત્યારે કે છે અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. અપરાયમ. આપરા છે જે 8 કીધી તે અપરાયમ. અને અતસ્તુ અન્યામ એના કરતા બીજી એક શ્રેષ્ઠ છે પ્રકૃતિ વિદ્ધિ મે પરામ. અને કેવી છે? જીવભૂતામ. જીવ નામની સંજ્ઞા જેને મળી છે. અને યયા ઇદમ જગત ધાર્યતે. જેના વડે આ જગતની ધારણા થાય છે. હે મહાબાહુ, એને તું પરામ પ્રકૃતિમ વિદ્ધિ. પરા પ્રકૃતિ સમજ.
તેથી આમાં આપણે પોતાની જાતનું ગૌરવ સમજી લેવાનું છે. જેમ સમગ્ર પ્રકૃતિનું ગૌરવ સમજીએ આપણે, પૃથ્વીનો મહિમા આપણને ખબર છે, વાયુનો મહિમા ન હોય તો હોવો જોઈએ, અને ન હોય તો આપણે માણસ જ નથી. પૃથ્વીને નમસ્કાર કરનારા માણસો મૂર્ખા નહીં હતા. જે ખોદે તેને પાણી આપે અને ખેડે તેને અન્ન આપે, કેટલી મોટી વાત કહેવાય. આપણને કોઈ ખોદે ને તો ખોદી નાખી આખો ને આખો છોડીએ ને. પૃથ્વી કોઈ દિવસ ખોદનારને ખોદતી નથી, પાણી આપે છે. ત્યારે જે ખોદે તેને પાણી આપે અને ખેડે એના પર હળ ચલાવે તેને અન્ન આપે, એને કહેવાય માં. અને એનાથી ગૌરવ વધે છે. ગામને ઘસીને ગૌરવ વધતું નથી, ઘસાઈ જઈને ગૌરવ વધે છે. પ્રભુ કાર્યે ઘસાવું ગમે. જે માણસ ઘસાય ને તેનું ગૌરવ વધે. ઘસી નાખનારાઓનું કોઈ ગૌરવ વધ્યું છે? આ જગતમાં બધાને ઘસીને જે માણસ ગયો હોય ને તેનું નામ લેવું પણ લોકોને પાપ લાગે કે બધાને ઘસીને ગયો, ક્યાં ઘસાયો જ નહીં. પણ જે માણસ ઘસાઈ જાય ને તેનું ગૌરવ વધે. ત્યારે પૃથ્વી આપણને ઘસાઈ જવાની શિક્ષા અને દીક્ષા આપે છે. જળ પણ જુઓ, પોતે મલિન થાય ને આપણને સ્વચ્છ કરે. તમે મેલા છો ને હાથ ધોવો છો તો પાણી મેલું થઈ ગયું, ગંદુ થઈ ગયું. તમારા મેલા કપડાં ધોવાયા તો પાણી મેલું થયું, પણ તમારા કપડાં સ્વચ્છ થયા. ત્યારે બધાની મલિનતા લઈ લે અને બધાને સ્વચ્છતા આપે, નિર્મલતા આપે, તેનું ગૌરવ વધે. તેથી આ બધા પંચમહાભૂતો પાસેથી ઘણી બધી વાતો શીખવા જેવી છે. વાયુ પણ વહન ચાલુ જ છે, સતત ગતિમાન છે. એની ગતિ રૂકે તો આપણું જીવન અટકે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એનું વહન ચાલ્યા જ કરે છે, પરિણામે આપણે જીવીએ છીએ. ત્યારે જેના જીવનનું વહન, જેની ગતિ અનેક લોકોને જીવન આપનારી છે, તે માણસને પંચમહાભૂતો સમજાયા છે. પૃથ્વી, આપ, તેજ, વાયુ, આકાશ, અગ્નિ પણ જાત બાળીને બધાને જીવન આપે છે. આપણે જે રસોઈ પકાવીએ છીએ અગ્નિની કૃપા છે. અને અંદર પણ અગ્નિ જ છે, પચાવે પણ એ જ છે, ખાધા પછી પણ. બહાર પણ પચાવી આપે ને અંદર પણ પચાવી આપે. બહાર પણ ચૂલામાં અનાજ પકવે અને પાછું ખાવ તે અંદર પકવે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. તેથી પૃથ્વી, આપ, તેજ, વાયુ, આકાશ. આકાશ પણ આપણને કેટલો બધો અવકાશ આપે છે. જે માણસ બધાને અવકાશ આપે, ક્યાંય રૂકાવટ થાય જ નહીં. આકાશમાં રૂકાવટ નથી. આપણે પછી આકાશમાં રૂકાવટ ઊભી કરીએ. આપણે તો બહુ હોશિયાર લોકો છીએ. આપણે જે ન કરીએ તે ઓછું. એનું કારણ આપણે પરા પ્રકૃતિ રહ્યા નહીં, જીવમાંથી જીવડા થઈ ગયા. આ બધા પંચમહાભૂતો કરતા આપણે મોટા છીએ એટલે ભગવાન કેટલી મોટી અપેક્ષા રાખે છે આપણા પાસેથી. આકાશ ક્યાંય રૂકાવટ જ થાય નહીં. આકાશમાં રૂકાવટ છે જ નહીં. બધા ઉડે. ચકલીને પણ ઉડવાની છૂટ ને ગરુડને પણ ઉડવાની છૂટ. આકાશ કોઈને અટકાવતું નથી, બધાને અવકાશ આપે છે. આપણે ભાગ્યે જ કોઈને અવકાશ આપીએ છીએ. કોઈ માણસ આપણા કરતા આગળ જાય તો કેમ વચમાં અવરોધ ઊભો કરવાનો, એમાં આપણે હોશિયાર છીએ. ઉલટાનો અવકાશ આપવો જોઈએ. જેટલા માણસો વધારે આગળ આવશે એટલી સૃષ્ટિનો બગીચો ખીલશે, અનંત ફૂલો ખીલે. ત્યારે આકાશ એટલે અવકાશ આપવાની મનોવૃત્તિ. આ બહુ મોટી વાત છે. શાયરે બહુ સરસ લખ્યું છે કે ઉડે તેને પાડે છે શિકારી લોક પથ્થરથી. જો આકાશમાં આપણે અટકાવીએ છીએ, પૃથ્વી ઉપર ઠોકર મારીએ છીએ એમ નહીં. ઉડે તેને પાડે છે શિકારી લોક પથ્થરથી, ધરા તો સુઈ અહીં ખાલી નથી આકાશ ઠોકરથી. પક્ષીને આકાશમાં ઠોકર લાગે છે. રસ્તા ઉપર ચાલતો હોય ને ઠોકર વાગે, પણ આ પક્ષી બિચારો ઉપર ઉડી ગયું તો ત્યાં પણ આપણે ઠોકર મારી શકીએ, આટલા સમર્થ છીએ. એટલે અવરોધ કરવાની આપણને ટેવ છે ને અવકાશ આપવાની આકાશને ટેવ છે. ત્યારે કોનું જીવન શોભે? જે બધાને વિકાસનો અવકાશ આપે છે. હું કોઈના વિકાસમાં બાધક નહીં, બધાના વિકાસમાં સાધક. કોઈ પણ માણસ મારી પાસે આવે તો જ્યાં હોય તેનાથી 2 ડગલા આગળ જવું જોઈએ, ખલાસ. એકે એક માણસ જો આ ધારણા રાખે તો આખી સૃષ્ટિનો બગીચો સુગંધી બની જાય. પણ આપણે તરત પગ ખેંચવાની શરૂઆત કરીએ. આગળ જાય કેમ? હું બેઠો છું ને. આપણી હાજરી હોય ને બીજો માણસ આગળ જાય તો પછી આપણું જીવન નિરર્થક એમ લાગે. ઓન ધ કોન્ટ્રરી, જીવન સાર્થક જ તો લાગવું જોઈએ કે 2-5 માણસોને પણ જીવનમાં આપણે આગળ લઈ ગયા. ભૌતિક રીતે, નૈતિક રીતે, સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે. શેઠ પાસે આવેલો નોકર થોડા દિવસોમાં શેઠ થવો જોઈએ તો શેઠનું મહત્વ છે. સંત પાસે આવેલો માણસ થોડા દિવસમાં સંત થવો જોઈએ. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. હું જ વૈષ્ણવ ને તું મારી જ સેવા કર્યા કર. તું પણ વૈષ્ણવ, અને તું વૈષ્ણવ થશે નહીં ત્યાં સુધી મને ચેન પડશે નહીં. આ અવકાશ છે. અવકાશ કેટલો બધો આપવાનો. જરૂર પડે તો પોતે જરાક બાજુમાં હટી જવાનું અને બીજાને ચાન્સ આપવાનો. આકાશ કોઈ દિવસ કોઈને નડતું નથી. કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા. આવી રીતે જીવનની એક ધારણા હોવી જોઈએ. હું જગતમાં કોઈને નડવા માટે આવ્યો જ નથી.
કોઈ માણસ ચડતું હશે હા તો એમાં સપોર્ટ છે. તેથી અવકાશ આ બધા પંચમહાભૂતો બહુ મહત્વના છે. અપરા પ્રકૃતિ પણ કેટલી શ્રેષ્ઠ છે અને તેના કરતાં પરા એટલે આપણે જો મોટા હોઈએ તો કેટલી મોટી અપેક્ષા છે આપણા પાસેથી. જેને ભગવાન કનિષ્ઠ પ્રકૃતિ કહે છે તે આટલી મહાન છે. ખોદે તેને પાણીને ખેડે તેને અનાજ આપનારી પૃથ્વી, પોતે મલિન થઈને બીજાને સ્વચ્છ કરનારું પાણી જલ, જાત બાળીને બધાને જીવન આપનાર અગ્નિ, ગતિમાન અને વહનશીલ થઈને બધાની ધારણા કરનારો વાયુ અને પ્રત્યેકને અવકાશ આપનારો આકાશ. એ પંચમહાભૂતોનો પણ અભ્યાસ કરવા જેવો છે. પ્રકૃતિ પણ એક શિક્ષિકા છે, એની પાસે બેસીને શીખવું પડે. જૂના કાળના વિદ્યાર્થીઓ તપોવનમાં જતા ને ત્યારે ખાલી પુસ્તકનું જ્ઞાન નહોતા મેળવતા, પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા મળતું હતું. પ્રકૃતિ જેવી મોટી શિક્ષિકા નથી. પ્રકૃતિના એક તત્વ પાસેથી કંઈ ને કંઈ શીખવા જેવું છે. ત્યારે પ્રકૃતિનું સાનિધ્ય મળતું હતું એમને. યુનિવર્સિટી ખરા અર્થમાં યુનિવર્સમાં વેરાયેલી હતી. આજે યુનિવર્સિટી શહેરના એકાદ ખૂણામાં ખાબોચિયામાં ઉભેલી છે અને યુનિવર્સ જોડે સંબંધ જ નથી અને કહેવાય છે યુનિવર્સિટી. ત્યારે સમગ્ર પ્રકૃતિ એની આસપાસ હોવી જોઈએ, આવું વાતાવરણ હોવું જોઈએ. પ્રકૃતિમાંથી વિદ્યાર્થીઓ શીખતા, પછી પુસ્તકમાંથી પણ શીખતા. આ બીજો પ્રકાર શીખવાનો. અને ગુરુના જીવનમાંથી શીખતા એ ત્રીજો પ્રકાર. શાસ્ત્રોમાં જે લખ્યું છે ને એ શીખતા જાય અને ગુરુના જીવનમાં જોતા જાય કે આ બધું લખ્યું છે ને તે આના જીવનમાં છે, પ્રત્યક્ષ જોવા મળવું જોઈએ અને તેની અસર વધારે થાય. ખાલી વાંચેલી વાતોની અસર ન થાય. આનું કારણ આવું હોઈ શકે, ઘણી વાર માનવામાં ના આવે, પણ ગુરુનું જીવન જીવો ને તો આવું ને આવું દેખાય. તેથી એક્ઝામ્પલ આંખ સામે આવવું જોઈએ. જીવતા માણસો જ જ્ઞાનનો સાચો પ્રચાર કરી શકે, મરેલા માણસો શું પ્રચાર કરે? તેથી જ્ઞાનનો પ્રચાર કરનારો માણસ જીવંત ઊભો હોય, એનું જીવન જ પ્રચાર છે. હા, સ્પેશિયલ પ્રચારના બહુ એફર્ટ્સ એને કરવા જ ન પડે. ત્યારે આવી રીતનું ગુરુના જીવનમાંથી શીખીએ, પ્રકૃતિમાંથી શીખીએ, પુસ્તકમાંથી શીખીએ. આવી રીતનું ત્રિવિધ જ્ઞાન મળે અને પછી જેમ જેમ પોતાનો અનુભવ થાય તેમ તેમ એ જ્ઞાન પરિપક્વ થાય. આચાર્યાદ પાદમાદત્તે પાદમ અન્યત સ્વમેધયા પાદમ સ્વબ્રહ્મચારી ભી પાદમ કાલે ને પચ્યતે. જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે. આચાર્યાદ પાદમાદત્તે, ગુરુ પાસેથી જે જ્ઞાન મળે ને એ પાદ 1/4. આપણો પા શબ્દ છે ને પા, એ પાદમાંથી આવેલો છે. ચતુષ્પાદ જેને 4 પગ છે એને બળદ કહેવાય, ગાય કહેવાય, બકરી કહેવાય. ચતુષ્પાદ પશુઓ માટે શબ્દ વપરાતો અને એમાંનો એક પાદ એટલે એક જ પગ થયો ને, તેના ઉપરથી આપણે 1/4 ઊભું કર્યું છે. પા શબ્દ આવ્યો ક્યાંથી? આપણે કહીએ ને એક અને પા એટલે સવા. પા એટલે શું? પા મીન્સ 1/4. ક્યાંથી આવ્યું? પશુને 4 પગ છે તેથી એને ચતુષ્પાદ કહેવાય અને એમાંનો એક પાદ એટલે પાદ, અને પાદમાંથી પછી દ ઉડી ગયો ને ખાલી પા રહ્યો. પણ એ 4 પગમાં એનો એક પગ છે. ત્યારે વિદ્યા મેળવવા પણ ચતુષ્પાદ જોઈએ. આચાર્યાદ પાદમાદત્તે 1/4 ગુરુ પાસેથી મળે. પાદમ અન્યત સ્વમેધયા, બીજો પા છે ને એ પોતાની પ્રજ્ઞા અને મેધાથી મળે. જે મનુષ્ય પ્રજ્ઞાવાન છે, ચિંતનશીલ છે, ધારણશીલ છે, એને જેટલું જ્ઞાન મળે એટલું બધાને મળતું નથી. એનું કારણ સાંભળ્યા પછી એના પર મનન ચિંતન કરવું પડે. તેથી આચાર્યાદ પાદમાદત્તે, પા આચાર્ય પાસેથી મળ્યું, પા પોતાની બુદ્ધિથી મળ્યું. પાદમ સબ્રહ્મચારી ભી, બાકીનું પા છે ને એ સાથે રહેનારા બધા પાછા અભ્યાસ કરે. સ્ટડી સર્કલ, અભ્યાસ વર્તુળ કહેવાય એને. અને તેમાં ચર્ચાઓ થાય અને વાદે વાદે જાયતે તત્વબોધ. આવી રીતનો સરસ વાદ કરે, સંવાદ કરે, વિવાદ ન કરે. અને સંવાદમાંથી ત્રીજો પા મળી જાય. અરે આચાર્ય પાસેથી પા મળે, પોતાની મેધાથી પા મળે, સંવાદ સાથે બધા લોકો સાથે કરીને પા મળે. અને પાદમ કાલે ન પચ્યતે, ચોથો પા પછી કાળ જેમ જાય તેમ અનુભવથી મળે. એમને મળે નહીં ત્યારે માણસ પૂરો થાય. અરે ખાલી ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું માણસ પહોંચી ગયો એમ નહીં સમજો. ગુરુ વિના જ્ઞાન ન થાય એ વાત બિલકુલ સાચી, પણ એક પા થયો. પછી પોતાની મેધા જોઈએ, આ બીજો પા થયો. સમવયસ્ક લોકો જોડે સંવાદ કરવાની તત્પરતા એ ત્રીજો પા થયો. અને કાળ વ્યતીત થવા દેવાની ક્ષમતા અને એના કારણે અનુભવનું ભાથું એમાં ઉમારે એ ચોથો પા થયો. ત્યારે નક્કી થાય. એ તપોવનમાં આ બધી સગવડતાઓ મળતી હતી. ગુરુ પાસેથી સાંભળે, પોતાની પણ મેધા ખીલેલી હોય. વિદ્યાર્થીઓ પાછા અંદર અંદર બેસે, એને ચિંતનિકા કહેવાય. ચિંતનિકા ગુરુ સવારના જે કરે તે પ્રવચન, અને એના પછી લોકો ભેગા બેસીને એના પરથી પાછી વાત ચર્ચાઓ કરે, સંવાદ કરે. એ ચિંતનિકા પદ્ધતિ. એમાં પાછો એકાદ વિદ્યાર્થી હોશિયાર હોય, એ બધાને ગાઈડ કરે. એનું કારણ બધાની બુદ્ધિ સમાન નથી. બુદ્ધિ કર્માનુસારની, જેવા કર્મો કરાય તો એ બુદ્ધિ મળે. તેથી એકાદ પ્રભાવી વિદ્યાર્થી હોય જે બુદ્ધિમાન હોય
તેના પ્રમુખપણા નીચે આ સંવાદ ચાલે અને ચિંતનિકા પદ્ધતિથી અભ્યાસ કહેવાય. અને એ અભ્યાસ પણ ત્યાં થતો અને પછી ધીરે 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 કાળ જાય ને તેમ ચોથો પાઠ પણ એમાં ઉમેરી જાય. એ કાળનું કામ છે, અનુભવનું કામ છે. ત્યારે બધી વ્યવસ્થા શિક્ષણ સંસ્થાઓમાં હોવી જોઈએ. આજે પત્તો જ ક્યાં છે? હાજરી જ ભરવાની હોય ખાલી. ને વિદ્યાર્થીને ભણવામાં રસ કે શિક્ષકને ભણાવવામાં રસ, એનું નામ આજનું શિક્ષણ. ભણનારને ભણવું નથી ને ભણાવનારને ભણાવવું નથી. અને કારખાનાઓ ચાલ્યા જ કરે છે. કેટલી બધી અશક્ય વાતો છે. ગઈકાલે જ મને એક ભાઈએ કીધું કે ઓનેસ્ટલી અને પ્રામાણિકતાથી પણ એક પેપર તપાસવાનું હોય તો અડધો કલાક લાગે. વિદ્યાર્થીએ 12 મહિના જે મહેનત કરી હોય અને 15-20 ફૂલસ્કેપ પાના ભરીને લખ્યા હોય, એને એક પાનું વાંચવા માટે ખાલી 2 મિનિટ પણ આપવામાં આવે તો એક પેપર તપાસતા 40 મિનિટ લાગે. અડધો કલાક પકડી લો છેવટે. હવે 8 કલાક શિક્ષક હતો પ્રોફેસર પેપર તપાસવા જાય એટલે 16 પેપર તપાસે. અડધા કલાકમાં એક તપાસે તો. કારણ કે વિદ્યાર્થીના 12 મહિનાના અભ્યાસને ન્યાય આપવાનો છે. હવે બહુ ઝડપથી તપાસે તો ચાલો 3 તપાસે, પણ આખા દિવસની અંદર એ માણસ 25 કરતાં વધારે પેપર તપાસી શકે નહીં. કલાકમાં 3 જુએ એટલે 20 મિનિટમાં એક થયો. એટલે 20 પાના વાંચવા માટે દરેક પાના માટે 1 જ મિનિટ આપવામાં આવે તો 20 પાના તપાસાય. અને 25 પેપર માંડ માંડ તપાસી શકે. આ લોકોને 200 પેપર તપાસવા પડે છે. એટલે શું થાય છે? ઢગલાબંધ પેપર જાય, જેને નસીબ મર્યો તો મર્યો, તર્યો તો તર્યો. તેમાં કેટલા સાચા વેતરાઈ પણ જાય ને કેટલા ખોટા બારોબાર નીકળી પણ જાય. વજન કરીને પસ્તીના માર્ક આપતો હોય ને એના જેવું થાય. કેટલા પાના ગણી લેવાના, બીજું કરવાનું શું? 200 કાઢી નાખવાના એટલે. અને એમાં પાછું રસ કોને હોય? એક પેપર તપાસવાના એકવાર ખાલી 8 આના મળતા હતા, પછી 12 આના થયા. રૂપિયો, સવા રૂપિયો, હમણાં કંઈ 2.5 રૂપિયા આપે છે એમ મેં સાંભળ્યું. હવે એક ટ્યુશન કરે તો 5-10 હજાર પાડી લે તો આ 500 રૂપિયામાં કોને રસ હોય? એટલે એમાં પાછું ઇન્સેન્ટિવ બી નથી એટલે શું તપાસે બીજું? મને એક એસએસસીના એક્ઝામિનરે એકવાર કીધેલું કે મારી પાસે એક પેપર આવું આવ્યું, સાવ કોરું, કશું લખેલું નહીં, એક જ વાક્ય લખેલું કે મારું જે થવાનું હોય તે થાય, તમારા તો 12 આના પાક્યા. આના સિવાય બીજું વાક્ય જ નહીં. હા, કારણ કે નાપાસ થવાનો હતો તો એક તો રમૂજ તો કરાવી દઉં, તપાસનારે તો એમ થાય. હા, એટલે મેં તમને તકલીફ નથી આપી, 12 આના જેટલી મહેનત પણ કરાવી નથી. સાવ કોરું, તમને જરા રાહતનો દમ રહેશે, ફેંકી દો આ પેપર એમને એમ. ત્યારે સ્પષ્ટ એક જ વાક્ય આખા પેપરનું લખેલું કે મારું જે થવાનું હોય તે થાય, પણ તમારા તો 12 આના પાક્યા. એટલે કયા પ્રકારનું શિક્ષણ આપણે આપીએ છીએ ને લઈ રહ્યા છીએ એનો જ્યારે વિચાર કરીએ ને, હા, વેસ્ટેજ સિવાય છે શું? કોઈ જીવનની ધારણા છે? ભણેલો માણસ હિંમતથી અપ્સ એન્ડ ડાઉન્સમાં ઊભો રહી શકે એવી કોઈ પ્રેરણાઓ એને મળતી જ નથી. ગોખણિયું શિક્ષણ છે, જેટલી સ્મૃતિ પાવરફુલ ગોખી નાખે તેના કરતાં વધારે પણ જો એક્ઝામિનેશન હોલમાં લખી શકે તો ત્યાં ગોખેલું ભૂલાઈ ગયું તો 12 મહિનાની મહેનત ફોકટ. 12 મહિના એક માણસ અભ્યાસ કરે તેનો આખો નિર્ણય તમે 2-3 કલાકમાં લઈ લો છો. તે વખતે એનો મૂડ આઉટ હોય, માથું દુખી આવ્યું હોય, બીજું કંઈ થઈ ગયું હશે, ઉજારો નડ્યો હોય, 1000 વાતો એને તકલીફમાં આવી હોય. તેથી માણસનું મૂલ્યાંકન કરવું અતિશય અઘરું છે. તપોવનમાં આ સિસ્ટમ હતી જ નહીં. સતત ગુરુનું સાનિધ્ય 24 કલાક, ગુરુજનો ફરતા હોય, વૈખાનસો ફરતા હોય, ચિંતનિકા પદ્ધતિઓ ચાલતી હોય. એકાદ વખત મૂડ ન હોય તો ન પણ ભણવાનું, રમો કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓલ રાઈટ. શિક્ષણ કંઈ પરાણે અંદર માલ ભરવાનો ડબ્બામાં એવું છે. એનો અર્થ વિદ્યાર્થી ડબ્બો થઈ ગયો અને ગુરુ એમાં માલ ભર્યા જ કરે છે, ઠાંસીને જેટલું ભરાય એટલું. તેથી આ એક જીવંત પ્રક્રિયા છે. તેથી પ્રકૃતિનું સાનિધ્ય મળવું જોઈએ. હું શા માટે કહું છું? અપરા પ્રકૃતિ કેટલી મહત્વની છે અને તેના કરતાં આપણે શ્રેષ્ઠ છીએ એટલે આપણી જવાબદારી કેટલી છે. જ્યારે ભગવાન કહેતા હોય કે આના કરતાં પરા શ્રેષ્ઠ છે, અપરા ઇયમ અને અતસ્તુ અન્યામ મેં પરામ પ્રકૃતિ વિદ્ધિ. આ અપરા છે ને એના કરતાં બીજી પરા છે. કઈ પરા છે? જીવભૂતામ. આપણે પરા છીએ. મહાબાહો યયદમ ધાર્યતે જગત, જેના વડે જગતની ધારણા થાય છે એવી જે ચેતન પ્રકૃતિ મારી છે તે શ્રેષ્ઠ છે. તારા મગજમાં ન ઉતરશે પણ આ વાત સમજવા જેવી છે. વિદ્ધિ ન ઉતરતો તો પણ માન. એનું કારણ ખોટું બોલવાની મને ટેવ નથી એમ ભગવાન કહે છે. તેથી અપરેયમિત સ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યદમ ધાર્યતે જગત. એનો અભ્યાસ કરવો પડે. જીવાત્મા અતિશય શ્રેષ્ઠ છે, પરમાત્માની ચેતન પ્રકૃતિ એના જળ પ્રકૃતિ કરતાં શ્રેષ્ઠ છે. એ સમજવા માટે અભ્યાસ કરવો પડે. આ આપણા પ્રકૃતિ ખાલી બહાર જ છે એમ નહીં, આપણામાં બી છે. આ માણસ પોતે પંચમહાભૂતનું પૂતળું છે.
પૃથ્વી, આપ, તેજ, વાયુ ને આકાશ બધું આપણામાં છે જ. બહાર તો છે જ. બહાર પૃથ્વી પણ છે, બહાર વાયુ પણ છે, બહાર જલ પણ છે, તેજ પણ છે અને આકાશ પણ છે. તેમ આપણી અંદર પાંચે પાંચ છે. અને માણસ મરી જાય ત્યારે પાંચે પાંચ પાછા પાંચમાં ભળી જાય. તેથી પંચત્વમ ગતઃ, એ માણસ પહોંચી ગયો એમ કહેવાય તો પંચત્વમ ગતઃ એમ કહેવાય સંસ્કૃતમાં. પાંચ તત્વો પાંચમાં ચાલ્યા ગયા, ભેગા હતા સુધી આ પૂતળું ફરતું હતું. હવે એનું આકાશ આકાશમાં ગયું, વાયુ વાયુમાં ગયું, પાણી પાણીમાં ગયું, અગ્નિ અગ્નિમાં ગયો અને માટી માટીમાં ગઈ. ડસ્ટ ધા આર્ટ એન્ડ ડસ્ટ ધા શેલ બી. મિટ્ટી ઉડાવન, મિટ્ટી બિછાવન, મિટ્ટી મેં મિલ જાના હોગા. તેથી એ પંચમહાભૂતો બહાર પણ છે ને આપણામાં પણ છે. ત્યારે સમષ્ટિમાં પણ છે ને વ્યષ્ટિમાં પણ છે. ત્યારે વ્યષ્ટિની અંદર રહેલા પંચમહાભૂતોથી આપણે અલગ છીએ. આ પાંચ મહાભૂતોનું શરીર બન્યું છે પણ આપણે શરીર નથી. તો આપણને ખબર પડે કે આપણે પરાપ્રકૃતિ કેમ છીએ. જે નથી એ પહેલાં સમજી લેવાનું, આપણે શરીર નથી. જે માણસ પોતાને શરીર સમજતો હશે બહુ જ બટકો માણસ છે, હજી કેજીમાં છે. અને મોટો ભાગ સમાજનો કેજીમાં જ છે. એનું કારણ શરીર કરતાં આપણે બીજું કંઈક છીએ એવી કલ્પના કેટલા લોકોને છે. કલ્પના નહીં, એ વિચારવા ટાઈમ કોને છે. શરીરના દેખભાલ પછવાડે માણસ આટલો દોડધામ કરે છે કે મારી પાસે મન છે, મારી પાસે બુદ્ધિ છે, મારો કોઈ જીવન વિકાસ છે, મારી પરાપ્રકૃતિ છે, જીવાત્મા છે, પરમાત્માને એક દિવસ મળવાનું છે. આવું વિચારવા ટાઈમ કોને છે. એ બધું ફાલતું લાગે, જવા દો, એમાં ક્યાં ટાઈમ બગાડવાનો. હવે ખરેખર જ્યાં ટાઈમ બગડે છે તે મહત્વનું લાગે છે અને જ્યાં ટાઈમ સુધરે છે તે બગાડવા જેવું લાગે છે. સૌથી વધારે મહત્વની વાત આ છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમી અવિદ્યતે. જ્ઞાન કરતાં પવિત્ર બીજી કોઈ વાત નથી એમ ગીતામાં સ્પષ્ટ કહે છે. સૌથી વધારે મહત્વની વાત ગીતાકારને જ્ઞાન લાગી. શા માટે? એનાથી સમજદારી નિર્માણ થાય. વિદ્ધિ, પોતાની જાતને માણસ ઓળખી શકે. સત્સંગ અને સ્વાધ્યાય આટલા માટે મહત્વના છે કે જ્યાં તમને તમારા દેહ કરતાં બીજા કંઈક તમે છો એના વિચારો મળે છે. એક ઠેકાણે બોલતા બોલતા મેં કીધેલું, માંદો પડે ને તે જ માણસ ડૉક્ટર પાસે જાય, ઝઘડો થાય તે માણસ વકીલ પાસે જાય, કાપડ લેવું હોય તો કાપડની દુકાનમાં જાય, બૂટ લેવા હોય તો બૂટની દુકાનમાં જાય, અનાજ લેવું હોય તો અનાજની દુકાનમાં જાય. એટલે બધા ઠેકાણે કોક જરૂરિયાત પ્રમાણે જાય. પણ જ્યાં સત્સંગ અને સ્વાધ્યાય ચાલતો હોય ને ત્યાં બધા જ જાય. ત્યાં દર્દી પણ જાય, ડૉક્ટર પણ જાય, બૂટ ચપ્પલવાળો પણ જાય, કપડાવાળો પણ જાય, વેપારી પણ જાય, ગ્રાહક પણ જાય. એનું કારણ શરીર કરતાં અંદરની જે બીજી વાતો છે તે કોમન છે અને બધાને એ વસ્તુની જરૂરિયાત છે. તેથી જ્ઞાનથી વિશેષ કશું નથી. ગીતા સાંભળવા માટે ખાલી દર્દી ન જાય, ડૉક્ટર પોતે પણ જાય. દર્દી ડૉક્ટર પાસે જાય, બીજો માણસ શું કામ જાય? પણ સ્વાધ્યાયમાં ડૉક્ટર પણ જાય અને દર્દી પણ જાય. એનું કારણ ત્યાં જ્ઞાનની અને પ્રકાશની ઉપાસના ચાલે છે. અને પ્રકાશ બધાને જોઈએ. ડૉક્ટરને પણ જોઈએ, વકીલને પણ જોઈએ, શિક્ષકને પણ જોઈએ, વિદ્યાર્થીને પણ જોઈએ, વેપારીને પણ જોઈએ, ખેડૂતને પણ જોઈએ. દુનિયાભરના બધા જ માણસને પ્રકાશ જોઈએ. તેથી એના માટે સમય ફાળવવો એ બહુ મહત્વની વાત છે. અને તો જ કોઈક દિવસ માણસ પોતાની જાતને ઓળખી શકે, પરાપ્રકૃતિ ખબર પડે. નહીં તો આપણે પોતે પરાપ્રકૃતિ છીએ પણ આપણને ઓળખ્યા વગર આપણે જઈએ છીએ. આપણો જ અભ્યાસ થતો નથી, બાકી બધો અભ્યાસ કરીએ છીએ આપણે. દુનિયાભરને ઓળખવાના નાદમાં જાતને ઓળખ્યા વગર જગતમાંથી માણસ ચાલ્યો જાય. એના જેવી બીજી કરુણ ઘટના નથી. તેથી અહીંયા ભગવાન બહુ જ મોટી વાત કરે છે. અપરેયમિત સ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. આના કરતાં અપરા પ્રકૃતિ કરતાં બીજી એક મારી પરા શ્રેષ્ઠ પ્રકૃતિ છે, જીવભૂતામ, જેને જીવ એવી સંજ્ઞા આપવામાં આવી છે. હે મહાબાહો, પાછું એક આત્મસૂચન છે. તું મહાબાહુ છે, વીર છે, તું ધારશે તો આ વાત સમજી શકશે. અઘરું છે, તને નહીં આવડે એમ શિક્ષક કોઈ દિવસ કે નહીં, અને કે તો શિક્ષક હોય નહીં. તેથી આવું જ્યારે બી આવે ને સમજવાનું, ત્યારે ભગવાન તરત મહાબાહુ શબ્દ લગાડી દે. મહાબાહુ એટલે તાકાતવાન, સમર્થ, સક્ષમ. એ તું જો પ્રયત્ન કરશે ને તો તું તારી જાતને ઓળખી શકશે. એ બધી સંભાવનાઓ તારામાં રાખેલી છે. પણ પ્રમાદના કારણે તો એમાંથી બહાર આવે છે. અને પ્રમાદ શેમાં છે? સ્વાધ્યાયમાં. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય કરવામાં અને પ્રવચન સાંભળવામાં માણસ જો પ્રમાદ ન કરે તો જ આની હાઈટ વધે જીવનની. તો વધે જ નહીં, બીજો રસ્તો જ નથી. હું સત્સંગ કરતો નથી, હું સ્વાધ્યાય કરતો નથી, હું પ્રવચન સાંભળતો નથી, એ ડાયો માણસ નથી, મહામૂર્ખ છે. ડાયો સમજતો હશે પોતાને, અને સમજતા જ હોય આ લોકો. સત્સંગમાં ન જાય તે પોતાને બહુ ડાયો સમજે. એમાં શું ટાઈમ બગાડવાનો? એના કરતાં બે સિગરેટ ના ફૂંકીએ. સિગરેટમાં શું આવશે? ધુમાડો આવશે, બીજું કંઈ નહીં આવે. ત્યાં ધુમાડો આવશે, અહીંયા પ્રકાશ આવશે. ત્યારે પ્રકાશનો ચાહક ધુમાડા ફૂંકનારને મૂર્ખો લાગે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જેટલો માણસ પ્રમાદી થયો ને એટલું જીવન ખલાસ થાય. અને ભગવાન મહાવીર ત્યાં સુધી કહે છે પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ થયો એટલે મર્યા સમજો.
સત્યાનાશ થઈ જાય જીવનનો. એનું કારણ સતત સદવિચારોનું હેમરિંગ જોઈએ ને તો લપસતાને બગડતા માણસને વાત ન લાગે. હવે એમને બધી ખબર પડી ગઈ, હવે હું જરૂર છે, અરે રોજ લપસવાનું આવશે. ખબર પડી ગયેલા માણસો લપસી જાય છે. વિશ્વામિત્રને ઓછી ખબર હતી પણ મેનકા જોઈને લપસ્યા કે નહીં? પરાશર ઋષિને ઓછી ખબર હતી? વિશ્વામિત્ર પરાશર પ્રભૃતય વાતાંબુ પર્ણાસના. કેવું જીવન! વાતાંબુ પર્ણાસના, વાયુ સેવન કરે, આંબુ એટલે પાણી પીએ, પાંદડા ખાય, છતાં લપસ્યા. વિશ્વામિત્ર પરાશર પ્રભૃતય વાતાંબુ પર્ણાસના તેપી સ્ત્રીમુખ પંકજમ સુલલિતમ દ્રષ્ટૈવ મોહમ ગતા. સ્ત્રીનો સુંદર ચહેરો જોયા પછી આવા મોટા મોટા ઋષિઓ પણ જો લપસી જાય તો સ્વાદવન્નમ સઘૃતમ પયોદધિયુતમ, સ્વાદિષ્ટ અન્ન ખાતો હોય, મેવા મીઠાઈ ખાતો હોય, કેસરિયા દૂધ પીતો હોય, તેસામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્ય સ્તરેત સાગરમ. એ જો માણસ ન લપસે તો વિંધ્ય પર્વત સાગર તરી ગયો છે એમ માનવું. ખાવાના ખેલ નથી. તેથી અમને બધું સમજાઈ ગયું. અરે પથરા સમજાયું છે, એનું રોજ હેમરિંગ જોઈએ. એક દિવસ ખાઈને પેટ ભરાતું નથી, તેની તે વાત શું સાંભળવાની, તો તેની તે રોટલી શું ખાવાની 60 વર્ષ સુધી? અમે ખાઈ નાખી, હવે નથી ખાવી, તો માર બીજું થશે શું? તેથી એની એ વાતો શું સાંભળવાની, એ બોલવાની પણ એક ફેશન છે. રોજ નાવું પડે કે નહીં? એનું એ પાણી છે, કેમ નાવ છો? નહીં નાવ તો શરીર વાસ મારશે. તે મન બુદ્ધિને સ્નાન નહીં કરાવો તો દુર્ગંધી મન બુદ્ધિ થશે. અને આજે સમાજમાં મન બુદ્ધિ દુર્ગંધી થયા છે, તેથી બધી અસ્વસ્થતા છે મેચ્યોરિટી કોઈનામાં ન સમજતા કેટલી ભયંકર વાતો સમાજમાં ચાલતી રહી છે. એનું કારણ સત્સંગ અને સ્વાધ્યાયની ઉણપ. તેથી જાગૃતિપૂર્વકનું જે અધ્યયન છે તે માણસને પ્રફુલ્લિત રાખે, ચેતનવંતું રાખે. જાત જાતના પ્રલોભનો જીવનમાં આવે, લપસી પડવાનું મન થાય, તે વખતે હેમરિંગ જોઈએ. નહીં, આપણને શોભે નહીં, આ ચાલે જ નહીં. તેથી ઘડી એ પાઠ પાકો થવો જોઈએ. એટલે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, ભગવાન કહે છે રોજ સાંભળો, રોજ. આજના કાળમાં રોજ ક્યાંથી માણસ સાંભળવા બેસે? તેથી આપણે અઠવાડિયામાં એક દિવસ રાખ્યું છે. જેમ રોજ નાવું જોઈએ ને, તેમ વિચારોનું પણ પ્રવાહ રોજ પડવો જોઈએ. તેનાથી મક્કમતા આવે છે. ખબર તો બધાને છે, કોને ખબર નથી? ચોથા ધોરણમાં છોકરાને પણ બધી ખબર છે ભારતમાં આટલી ફિલોસોફીનો પ્રવાહ છે. કોઈ માણસ મરી જાય ને તો 5મા ધોરણનો વિદ્યાર્થી કહે છે એમાં શું, ઉગે તે હાથમે, ખીલે તે કર્માય, જન્મે તે મરે. આટલું વહેતું મૂક્યું છે હજારો વર્ષથી. ત્યારે એમાં ખબરનો સવાલ નથી, અનુભૂતિનો સવાલ છે. અને તેથી વિચારોનું હેમરિંગ જોઈએ. દુર્યોધનને સૌથી વધારે ખબર હતી અને પોતે કહે છે પાછો જાનામી ધર્મમ, મને ધર્મ શીખવાડો નહીં, મને બધી ખબર છે. જાનામી ધર્મમ, અકબર ક્યાં છે? ન ચ મે પ્રવૃત્તિ. ધર્મ ખબર છે પણ એમાં પ્રવૃત્તિ થતી નથી, અને અધર્મ પણ ખબર છે પણ એમાંથી બહાર નીકળાતું નથી. એની કબૂલાત છે. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. એનું કારણ સાચી વસ્તુ સ્વીકારવા જ તૈયાર નહીં હતો. ભણાવનાર દ્રોણાચાર્ય કરતા પોતાને ડાયો સમજતો તો જ્ઞાન મળે ક્યાંથી? શિષ્ય જ્યારે ગુરુ કરતા પોતાને ડાયો સમજે તે દિવસથી જ્ઞાન મળવાનું બંધ થઈ જાય. એક જ ગુરુના બંને શિષ્યો હતા, અર્જુન અને દુર્યોધન. અર્જુનને આટલી મોટી વિકાસની ધારા મળી કે ભગવાનને ગીતામાં કેવું પડ્યું, પાંડવાનામ ધનંજય, અર્જુન તું મારી વિભૂતિ છે, આટલી એને હાઈટ મળી. અને દુર્યોધન આટલો હલકો થયો કે તને માર્યા વગર છોડીશ ને, એમ ભગવાન કૃષ્ણને કેવું પડ્યું છે. એક જ ગુરુના બે શિષ્ય, પણ એકને મારવો પડે ને બીજાને તારવો પડે. એનું કારણ ભૂમિકામાં ફરક હતો. નમ્ર ભાવથી અર્જુન દ્રોણાચાર્યની વાત સ્વીકારવા તૈયાર હતો. અર્જુને શિષ્યત્વ માન્ય કર્યું છે. ગીતામાં પણ ભગવાન આટલું બધું ખીલ્યા અને ખુલ્યા શા માટે કહ્યું છે અર્જુને? શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિતન મેં. મારું જેમાં હિત હોય, મારું જેમાં શ્રેય હોય તે નિશ્ચિંત થઈને મને કહો. હું તમારો શિષ્ય છું, મને કંઈ ખરાબ લાગશે નહીં. એટલે ભગવાન આટલા બધા ખોલ્યા છે. ભગવાન શું પડી છે? ઘણા છે. હાથ નાખે ત્યાં ભગવાન અર્જુન ઉભો કરે. કોઈ અર્જુનના મનમાં ઘમંડ આવવાનું કારણ નહીં કે ભગવાનને મારા જેવો ક્યાંથી મળે. કંકરમાં શંકર પેદા કરે એટલી ભગવાનમાં તાકાત છે. એક પથ્થરમાંથી પાર્થ ઉભો થાય. પણ એની નમ્રતા છે, એનું શિષ્યત્વ છે, તે ભગવાનની ધારાને ખોલી નાખે છે. અને તેથી પોતાની જાતને ઓળખવા માટે, નહીં તો સમજણ પડે જ નહીં. વિધિ એનું કારણ આગરી વાત છે. ત્યારે સતત સત્સંગ, સતત સ્વાધ્યાય, સતત અભ્યાસ હોય ને તો માણસને પોતાની ઘરીમાં ખબર પડે. અને કેટલાક ઘરીમાં યુક્ત આપણે છીએ, પંચમહાભૂત કરતા મોટા છીએ. પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ કરતા માણસ મોટો છે. એનું કારણ છે એ પંચમહાભૂતોની કેટલીક પોતાની નક્કી કરેલી ક્વોલિટીઝ છે, એના કરતાં આગા પાછા થઈ શકતા નથી એ લોકો પણ.
સૂર્ય પાસે તેજ છે, પણ સૂર્ય કોઈ દિવસ ઠંડો થઈ શકે નહીં. અને ચંદ્ર પાસે ઠંડક છે, શીતળતા છે, કોઈ દિવસ ગરમ થઈ શકે નહીં. ત્યારે માણસને ભગવાને મોટો બનાવ્યો છે, ગરમ પણ થઈ શકે અને ઠંડો પણ રહી શકે. ગરમ થવાની પણ આપણામાં ક્ષમતા છે અને શાંત રહેવાની પણ ક્ષમતા છે. સૂર્ય ચંદ્ર બંને રોલ માણસ ભજવી શકે. એક આંખમાં ક્રોધ પણ હોઈ શકે ને એક આંખમાં પ્રેમ પણ હોઈ શકે. અને આવું જીવન ભગવાન કૃષ્ણ જીવી દેખાડ્યું છે. ગોપીઓ જોડે આટલો પ્રેમ કર્યો છે, ગોપીઓ પાગલ થઈ ગઈ. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જબોડી છે. પણ આવો ભાવ અને પ્રેમ કરી શકનાર માણસ, કહું છું, જરાસંધ કે દુર્યોધનને મારતી વખતે કંઈ પ્રેમનો પ્રવાહ નથી આવડાવતો. આટલી આગ પણ વરસે એના આંખમાંથી. તેથી બાંસુરી પણ વગાડી શકે અને સુદર્શન પણ ધારી શકે. તેથી મોટો છે, બધી પ્રકૃતિ કરતા મોટો શા માટે? જીવભૂતામ મહાબાહો યદમ ધાર્ય તે જગત. તેથી પોતાના જીવનથી ભગવાને આ બધું દેખાડ્યું છે. પહાડ પાસે સ્થૈર્ય છે, પણ પહાડ ચાલી શકે નહીં. નદી પાસે ગતિ છે, પણ અટકી શકે નહીં. અટકે તો નદી કહેવાય જ નહીં, ખાબોચું કહેવાય. ત્યારે માણસ અટકી પણ શકે અને ચાલી પણ શકે. તેથી નદી અને પહાડ બંને એક માણસમાં એક સાથે દેખાય. અને તેથી અપરા પ્રકૃતિ કરતા આ પરા પ્રકૃતિ મોટી છે. અપરેયમિત સ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યદમ ધાર્ય તે જગત. તેથી પોતાની જાતનો અભ્યાસ કરવાનો છે. હું શરીર નથી, આ નક્કી કરો. એના માટે વેદાંતમાં પંચકોશ વિવેક આવ્યો. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. એક એક કોષને અવોઇડ કરતા જાઓ. હું શરીર નથી, સાક્ષી બની જાઓ. અને એ જ્ઞાન થવું આપણને અઘરું નથી. થોડીક મહેનત માણસ કરે તો હું શરીર નથી આપણને ખબર પડે. માણસનો હાથ કપાઈ જાય તો માણસ ખલાસ થતો નથી. અગવડ જરૂર પડશે પણ ખલાસ થયો નહીં. એ હાથ હોત તો ખલાસ થાત. માણસ જો હાથ હોય તો હાથ ખલાસ, તો માણસ ખલાસ નહીં. હાથ કપાયેલો માણસ જીવે છે. તેથી શરીર કરતાં આપણે કંઈક જુદા છીએ. આપણે ખરેખર જો હાથ હોત તો હાથ કપાઈ ગયા પછી માણસ રહેવો જોઈએ નહીં. આપણે આંખ નથી, એનું કારણ આંખ ગયા પછી માણસો જીવે છે. તમે રાતના સૂઈ જાઓ ત્યારે તમારી આંખ હોય અને સવારના ચાલી જાય, તો સવારના ઉઠ્યા પછી જ તમને ખબર પડે છે. ઊંઘમાં ચાલી ગઈ હોય તો ખબર નથી પડતી, કારણ કે આંખ બંધ છે. ત્યારે આંખનું તેજ ચાલી ગયું છે, ખબર ક્યારે પડે? સવારના જ્યારે આંખ ખોલો ત્યારે. પણ રાતના ચાલી ગયું તે પણ ખબર નહીં પડી. અને સવારના આંખ નથી ખબર પડ્યા પછી પણ તમે બાકીની જિંદગી જીવો છો. એટલે આંખ ગયા પછી તમારું જીવન અટકતું નથી. આ શરીરના બધા અવયવ એક પછી એક જુઓ. એક્સિડન્ટમાં કોઈનો પગ કપાઈ જાય તો માણસ જીવે છે, ગોળીઓ લઈને ફરે છે. અને ચામડી બેરી કરીને ડૉક્ટર પગ કાપી નાખે તો પીડા પણ થતી નથી. ત્યારે કહેવાનું તત્પર્ય શું છે? શરીર કરતાં આપણે જુદા છીએ. એ માણસ જો શાંતિથી બેસે તો ખબર પડે એને. એના કરતાં આપણે અલિપ્ત છીએ, એટલે કંઈ જુદા છીએ આપણે. અને બીજી એક વાત સમજવા જેવી છે, આપણે હાથને જોઈ શકીએ છીએ, આપણે પગને જોઈ શકીએ છીએ. જેને આપણે જોઈ શકીએ તે આપણે હોતા નથી. આપણે આપણને જોઈ શકતા નથી. તેથી આપણે કંઈક જુદા છીએ. તમને જે દેખાય તે આપણે નહીં. તમે બધા અહીંયા બેઠા તો મને દેખાવ છો ને, એટલે હું તમારા જુદો જ છું ને. અલિપ્ત થયા વગર જોઈ શકાતું નથી. અને ભગવાનને જોવા એટલા માટે જ કઠણ છે કે એનાથી અલિપ્ત થવાતું નથી. ભગવાનને વિષય બનાવી શકાતો નથી, ઓબ્જેક્ટ બનાવી શકાતો નથી. તેથી ઘણા માણસો કે એને ભગવાનના દર્શન થયા, આમાં કેટલું સત્ય છે રામ જાણે. મોટા લોકોની વાતો છે, બહુ ચર્ચા આપણે કરીએ નહીં. પણ વેદાંત ના પાડે છે કે ભગવાનના દર્શન કોઈને થાય જ નહીં, અનુભૂતિ થાય. દર્શન વસ્તુ ના થાય, ભગવાન વસ્તુ છે જ નહીં. તમારે જેના દર્શન કરવા આવશે ને એને સામે ઊભો રાખવો પડે. અને તમે એને સામો ઊભો રાખી શકો એટલો તમારાથી જુદો જ નથી. તેથી આત્મા સો પરમાત્મા, ખુદ સો ખુદા, એ જે વાત છે ને બહુ ઊંડાણની છે. અને એટલે જ્ઞાન માર્ગની વાતો ઘણીવાર ઘણાને પછે નહીં. તેથી ભક્તિ માર્ગમાં મનોવિકાસને માટે આપણે મૂર્તિઓ ઊભી કરી છે. પછી મૂર્તિમાં સત્ય તથ્ય કેટલું રામ જાણે. દયાનંદ સરસ્વતી કંઈ બોગસ નહીં હતા. અને સમાધિ દયાનંદ સરસ્વતીએ જે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો એનું પાછળ એનું કારણ છે, મૂર્તિ પૂજા પછવાડેની ગાંઠ પણ જોયું એમણે. જે હેતુને માટે મૂર્તિ હતી હેતુ જ માર્યો ગયો. મૂર્તિ ઝઘડાઓ કરવાને માટે નથી. મૂર્તિ તમારું મન એકાગ્ર કરવા માટે છે. સામુદાયિક મંદિરોની કેટલી આવશ્યકતા છે કોને ખબર? એ તો સમાજમાં પછી સત્કાર્યો કરવાને માટે દાનપેટી મૂકવામાં આવીને સામાન્ય માણસોના પૈસા ભેગા થયા, એમાંથી સારા કામો થાય, એ બધી કલ્પનાઓ પાછળથી ધીરેથી આવેલી છે. વેદમાં મંદિરનો ઉલ્લેખ જ નથી. વેદકાળમાં મંદિરો હતા જ નહીં. એનું કારણ ઘર ઘર મંદિર હતું. પછી ઘરમાં મંદિરની શાંતિ રહી નહીં એટલે પછી બહાર મંદિર બનાવ્યું.
નદી કિનારે મંદિર હોય, ગામની બહાર મંદિર હોય, ત્યાં શાંતિ હોય, પણ આપણે ત્યાં બી ક્યાં શાંતિ રહેવા દઈએ છીએ? માણસનો પુરુષાર્થ એટલે જબરો છે. બધી સારી સારી કલ્પનાઓને ધોઈ નાખીને બિલકુલ ખરાબ કેમ કરી નાખવાની, એમાં માણસ કુશળ છે. ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો. ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો. બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. હા, જાજો ફેર નથી. એકે બનાવ્યું ને બીજાએ બગાડ્યું, આટલો જ ફરક માણસ અને ઈશ્વરની વચ્ચે. ત્યારે બધી જ સારી વાતોને આપણે વિકૃત બનાવી દઈએ છીએ. એ જરૂર નથી, મંદિરની જરૂર નહીં હતી. અને મૂર્તિ પણ શા માટે જોઈએ? તમારી ભાવપુષ્ટિને માટે. માણસનું મન ભટક્યા કરે છે અને મનને સ્થિર કરવું છે. મનની અંદર વેક્યુમ ઊભો કરવો છે. નિર્વિચાર મન થવો જોઈએ. નિર્વિચાર થવું અઘરું છે. અડધી મિનિટ પણ થવાય નહીં. કંઈક ને કંઈક મનને આલંબન જોઈએ છે. તમે કોઈ દિવસ ફુરસદમાં નવરા બેઠા હશો તો પણ કંઈક ને કંઈક વિચારતા હશો. તમારું મન ખાલી જ નથી. થોડું ઘણું ઊંઘમાં ખાલી હોય તે પણ નથી હોતું. ઘણાનું સ્વપ્ન આવ્યા જ કરતા હોય છે, પણ વધુમાં વધુ ઊંઘમાં ખાલી થાય. તો જાગૃતિમાં મન સ્થિર કરવું હોય તો એક આલંબન જોઈએ. એમને એમ નિર્વિચાર થવાય નહીં. હવે તમારું માથું નથી એમ સમજો, હવે તમારા હાથ નથી એમ સમજો, એ ઠીક છે, બોલવું ઠીક છે, સમજાય કેવી રીતનું? નિર્વિકાર કે તો જે નિરાકાર છે એમાં મન સ્થિર થાય નહીં. તમારા ઘરના આકાશને યાદ કરો, શું યાદ કરશો? કંઈ યાદ નહીં થાય. પણ તમારા ઘરની ખુરશીને યાદ કરો, હમણાં ખુરશી યાદ આવશે. તમારા ઘરની ખુરશી કીધા પછી હમણાં મનમાં આવશે કે હા, એક પાયો તૂટી ગયો છે એટલે દિવાલ પાસે ગોઠવીને રાખી છે, સુથારને બોલાવવાનો છે, બધું યાદ આવે. તેથી ખુરશી કીધા પછી તમારું મન તરત ત્યાં લાગ્યું. તેમ ભગવાનનું કંઈ સ્વરૂપ હોય તો મન લાગે, એટલા માટે સગવડથી ઊભી કરેલી વાત છે. બાકી શું છે? આખા વિશ્વમાં વ્યાપીને જે રહ્યો છે એ મૂર્તિમાં નથી એમ કહેવાનું કારણ નહીં. એનું કારણ મૂર્તિમાં ન હોય તો સર્વવ્યાપકતાને દોષ આવે. સર્વવ્યાપક ભગવાન જો મૂર્તિમાં ન હોય તો સર્વવ્યાપક છે જ નહીં. એનું કારણ મૂર્તિને છોડીને બધે છે. તેથી મૂર્તિમાં ભગવાન નથી એમ કેવું એક પ્રકારની ભ્રાંતિ છે. તો મૂર્તિમાં જ ભગવાન છે, બીજે ક્યાંય નથી, એ બીજી ભ્રાંતિ છે. અને બંને ભ્રાંતિઓમાંથી માણસે બહાર આવવું જોઈએ. અને એકચ્યુઅલી મૂર્તિ શા માટે સમજી લો? કોન્સન્ટ્રેશન માટે. આપણે પોતાની ઘર જે મૂર્તિ ઊભી કરી છે કે ભગવાનનું એક મનોહારી સરસ રૂપ હોય તો એમાં મારું ધ્યાન લાગે અને એ મૂર્તિ અને હું એકાગ્ર થઈ જઈએ. પછી મેન્ટલ રેટિના ઉપર, માનસપટ ઉપર એ મૂર્તિ ઊભી કરવાની છે, સામે રાખવાની નથી. જોઈને એની અંદર એવી રીતનું ચિત્ર ઊભું કરવાનું. પછી એ તમારા મનમાં ઊભેલી હોય અને એ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ સુધી જાય નહીં. આ તમારું પોતાની સાધના. અને જ્યારે બીજો વિચાર ઘૂસે ને ત્યારે મૂર્તિ ચાલી જાય. તમને ખબર પડે કે આપણા સાધનામાં ભૂલ થઈ, પાછી મૂર્તિ ઊભી કરો ફરીથી. એટલે અભ્યાસમાં ઉપયોગી થાય એટલા માટે આ બધું યોગ દર્શનકારે સમજાવ્યું. યથા અભિમત ધ્યાનાદ વા. તમે તમારું અભિમત જે આકર્ષક સ્વરૂપ છે એનું ધ્યાન કરો. હવે કોન્સન્ટ્રેશન, ચિત્ત એકાગ્ર કરવાને માટે મૂર્તિની વ્યવસ્થા આખી ઊભી કરી. તેના બદલે ઝઘડાઓ શરૂ થયા. હા, તું આને માને કે તેને માને. ત્યારે આવી રીતની બાલિષ્ઠતાઓ એમાં પ્રવેશી ગઈ અને બાલિષ્ઠતાઓના કારણે દયાનંદ સરસ્વતી જેવા માણસને ચીડ ચડે કે જાઓ, તમારી મૂર્તિમાં આટલી પાગલતા મૂર્તિ છે જ નહીં. હા, તેથી મૂર્તિ પૂજાનો વિરોધ જે કર્યો છે ને એની પછવાડે એમના અંતઃકરણમાં રહેલી વ્યથા અને પીડા છે કે માણસો બાલિશ થયા અને એના નામે ઝઘડવા લાગ્યા. કોન્સન્ટ્રેશન ગયું, મેડિટેશન ગયું અને બહારની મૂર્તિના આકાર માટે મારામારી શરૂ થઈ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે મૂર્તિ પૂજા એ અવલંબન છે. મનને એક અવલંબન મળ્યું છે, પછી મન બીજે જાય નહીં, કંઈક આપી દો એને. સરસ મજાનું ભગવાનનું રૂપ આપ્યું છે. હવે એમાં સ્થિર ન થાય તો જરાક દોરડું મોટું રાખો. પેલો વાછરડો બહુ કૂદાકૂદ કરતો હોય ને તો એને બાંધવો પડે, ખીલે. પણ થોડુંક દોરડું છૂટું આપો તો બહુ ઉપાધિ નહીં કરે. નહીં તો ખીલો કાઢીને ભાગી જાય. બહુ ટાઈટ બાંધો ને તો ખીલો ઉડાવી દે. પણ તમે આંગણામાં દોરડું મોટું રાખો, જરાક એને ફરવા મળે. તે મન પણ આવું જ વાછરડું છે, ખીલો કાઢીને ભાગી જાય. તો ભગવાનની મૂર્તિમાં જો બરાબર સ્થિર થતું તો દોરડું મોટું આપો. ખાલી કૃષ્ણમાં સ્થિર ન થાય તો ગોકુળ દેખાડો, યમુના દેખાડો, કૃષ્ણનું જીવન દેખાડો. એટલે કમસે કમ આડું તો ન જાય. આ દોરડું જરાક લાંબુ કરવાની વાત છે. ખાલી રામમાં સ્થિર ન થતો તો રામાયણની કથા એની સામે રાખો. જરા એને ફરવા દો, પણ એટલામાં જ ફરે, આડો આવડો જાય નહીં સાવ. તેથી કેટલા બધા સરસ પ્રયોગ કીધેલા છે, પણ ધ્યાનમાં આવ્યું નહીં, અસ્તવ્યસ્ત માણસ કરવા લાગ્યો. ત્યારે મૂર્તિ આ એક અવલંબન છે. ભગવાન સામે ઊભો રાખીને જોઈ શકાતો નથી. તેથી ભગવાનના દર્શન એ ખાલી એક ભાવની બોલેલી ભાષા છે. એમાં સત્યત્વ અને તથ્યત્વ હોઈ શકતું નથી. મને ભગવાનના દર્શન થયા એમ જો માણસ કહેતો હોય તો એ માણસ વિચારવા જેવો છે. એનું કારણ એ ભગવાનને વસ્તુ સમજે છે. અને ગોડ કેન નેવર બી એન ઓબ્જેક્ટ. આખા વેદાંતનો વિષય જ આ છે. તમે વિષય અને ભગવાન વિષય આવું બને જ નહીં. એ દર્શન એટલે અનુભૂતિ. દર્શન માટે અંગ્રેજીમાં શબ્દ છે રિયલાઇઝેશન. એમાં અનુભૂતિનો જ ભાવ છે.
તેથી હંમેશા ભગવાનનો અનુભવ થાય. બધા જ શ્રેષ્ઠ ભાવોનો જીવનમાં આપણને અનુભવ થાય છે. દર્શન થાય નહીં, દેખાય નહીં, ઘણું બધું આપણને દેખાતું નથી. તેથી પોતાની જાતને અલિપ્ત રહીને જોવાની, સાક્ષી ભાવથી જોવાની એક કલા, તો જ આપણને આપણું આત્મગૌરવ ખબર પડે. ત્યારે સાક્ષી ભાવથી પહેલાં આપણે શું નથી એ સમજી લો. હું શરીર નથી, એનું કારણ શરીરને હું જોઈ શકું છું, અને જેને હું જોઈ શકું તે મારા કરતાં અલગ હોય. હું ઘડિયાળને જોઈ શકું છું, માટે હું ઘડિયાળ નથી. હું ફૂલને જોઈ શકું છું, માટે હું ફૂલ નથી. ત્યારે શરીરને આપણે જોઈ શકીએ છીએ એટલે શરીર તો માઇનસ થઈ ગયું. પછી હવે મનની વાત. મનની ભાવનાઓને પણ આપણે જોઈ શકીએ છીએ. તમને કોઈના માટે ભાવ નિર્માણ થયો તરત ખબર પડે છે, કોઈના માટે અભાવ નિર્માણ થયો તરત ખબર પડે છે. તેથી એ જોવાની પરોક્ષ રીત છે. ભલે ડાયરેક્ટ તમને દેખાય નહીં, પણ તમારો અભાવ તમારા વર્તનમાં દેખાય. એક માણસ તમને ન ગમતો હોય તેની જોડે જુદી રીતે વર્તો છો, ગમતો હોય તેની જોડે જુદી રીતે વર્તો છો, તમારા વર્તનમાં પણ એની ઇફેક્ટ દેખાય. તેથી મન પણ તમે નથી, એનું કારણ તમે મનને પણ ફેરવી શકો છો. મન સારું પણ થઈ શકે, મન બગડી પણ શકે, મન પ્રેમ પણ કરી શકે, મન ઘૃણા પણ કરી શકે. તેથી મનથી પણ આપણે અલગ છીએ. જો મનનો અભ્યાસ કરે તો મનને પણ માણસ સાક્ષી ભાવથી પોતે દૂર રહીને જોઈ શકે છે. બુદ્ધિને પણ તમે જોઈ શકો છો. કયા વિચારો મગજમાં આવ્યા તરત ખબર પડે. ખરાબ વિચાર આવ્યો તમને ખબર પડે છે, સારો વિચાર આવ્યો ખબર પડે છે, તમે એના સાક્ષી છો. એટલે વિચાર કરનારો કોઈ બીજો છે. સારા આવ્યા તે પણ ખબર પડે છે, ખરાબ આવ્યા તે પણ ખબર પડે છે. એટલે બુદ્ધિના વિચારો કોઈકને ખબર પડે છે. તેથી ફિલોસોફીનો આ બધો અભ્યાસ આટલા માટે કરવાનો. આઈ થિંક ધેર ફોર આઈ એમ, આવી રીતનું ડેકાર્ટે કીધેલું. આઈ થિંક ધેર ફોર આઈ એમ, હું વિચારી શકું છું માટે હું છું. પોતાના અસ્તિત્વનું કારણ શોધી કાઢવાને માટે વિચારને એને મહત્વ આપ્યું. પણ પછી ધીરે ધીરે પોતે વિચાર્યું આગળ જતા કે એવું નથી, હું નથી વિચારતો ત્યારે પણ હું છું. એનું કારણ ઊંઘમાં ક્યાં વિચારું છું. તેથી આઈ થિંક ધેર ફોર આઈ એમ એ વ્યાખ્યા પણ મનુષ્યની અધૂરી છે. માણસ ભલે વિચારશીલ પ્રાણી હોય, પણ ન વિચારતો હોય ત્યારે પણ એ માણસ છે જ. ખરાબ વિચાર કરે ત્યારે પશુ થઈ જાય, સારા વિચાર કરે ત્યારે માણસ થઈ જાય. પણ ન વિચારતો હોય ને તો પણ મનુષ્ય તરીકેનું અસ્તિત્વ છે જ. એટલે પછી એને જરાક સુધારો કર્યો. આઈ બ્રીથ ધેર ફોર આઈ એમ, હું શ્વાસ લઉં છું માટે હું છું. વિચારતો હું કે ન વિચારતો હું. ત્યારે કહેવાનું તત્પર શું છે કે બહુ ઊંડા જઈને શાસ્ત્રજ્ઞોએ આની પછવાડે બહુ ચર્ચાઓ કરેલી છે. ત્યારે વિચારો પણ આપણને ખબર પડે છે. ખમ મનો બુદ્ધિ રેવ છે. જેમ બહારની પ્રકૃતિથી આપણે અલગ છીએ ને, તેમ અંદર મન, બુદ્ધિ અને અહંકાર ઉપરનામાં કીધેલી છે 3, 5 બહારની ને 3 અંદરની. તેમાં હું મન નથી, હું બુદ્ધિ પણ નથી. ત્યાં સુધી પહોંચવું સહેલું છે. એક જ વાત અઘરી છે, અહંકારના સાક્ષી થવું અઘરું છે. અને જે દિવસે માણસ અહંકારનો સાક્ષી થયો તે દિવસે ગયો ઉપર. પછી પરમાત્મા એનો ભેદ મટી જાય. તેથી મનના સાક્ષી આપણે થઈ શકીએ છીએ, બહુ અઘરું નથી. જરા મહેનત કરે તો માણસને મનના બધા ભાવો ખબર પડે. વિચારના પણ સાક્ષી આપણે બની શકીએ છીએ, પણ અહમના સાક્ષી બનવું અતિશય અઘરું છે, બહુ જ અઘરું છે. એના માટે વધારે મહેનત પડે. પોતાની જાતને જોવાની જરા અઘરો અભ્યાસ છે, પણ તે થઈ શકે એવો છે. વિદ્ધિ તું મહાબાહુ છે, તું કરી શકશે એમ કે છે અર્જુનને. અહીંયા મહાબાહુ વિશેષણ બહુ સમજીને વાપર્યો છે. શ્લોક પૂરો કરવાને માટે નહીં. એકાદ શબ્દ ખોટો નાખો એકાદો, આવું નથી. હું ઘણીવાર કહું છું, ગીતા છે ને હીરાનો ત્રાજવો છે, સિંગાણાનો નહીં. કોઈ માણસ ઝવેરી બજારમાં જાય ને હીરા લે અને પછી ઝવેરીને કે હવે નાખને 2-4 વધારે, તો ઝવેરી સમજી જાય કે આ સિંગાણાનો ગ્રાહક છે. હા, સિંગાણામાં 2-4 નાખ એમ કહેવાય, હીરામાં ન કહેવાય. તો કોઈ ખાનદાની હોય તો સિંગાણામાં બી ન કહેવાય. 4 દાણા શું કામ મફત કોઈના ખાવાના? જેટલા થાય એટલા જ આપ. સિંગાણાવાળાને પણ 4 વધારે નાખ એમ કેવું ને, એ આપણી હલકાઈનું પ્રદર્શન છે. શું કામ કહેવાનું? હવે વધારે નાખ એમ કહેવાના છે એટલે પહેલેથી ઓછા નાખશે. એનામાં પાપ આપણે ઊભું કર્યું છે કે આ વધારે માગવાનો છે તો પહેલાં 4 ઓછા રાખો પછી નાખી દેશું. તેથી આપણે સમાજને બગાડીએ છીએ. સિંગાણા બી શું કામ માગવાના? કારણ છે આપણને ટેવ પડી છે. વધારાના 4 દાણા ન મળે તો આપણને સંતોષ ન થાય, ઠગાઈ આવ્યા એવું લાગે. શાકભાજી લેવા જાય તો પણ બહેનો કે થોડા દાલો વાળા, પણ શું કામ દાલો? જોખ્યું છે એને જે હશે તે. હા, પણ થોડા દાલોમાંથી આપણે બહાર જ નથી આવતા. કેટલા નીચા ઉતરી જઈએ છીએ સામાન્ય વાતોમાં. આમાં કયો મોટો બંગલો બાંધવાનો હતો, એકાદ વિન્ડો વધારે નાખ્યો કે નહીં નાખ્યો, શું ફરક પડે છે? પણ આપણે નીચે આવીએ છીએ, કલ્પના નથી આપણને. બહુ જ બટકો માણસ થાય છે. જીવભૂતામ મહાભાવો, કેટલી મોટી કલ્પના છે આપણી. પૃથ્વી આપ, તેજ, વાયુ, આકાશ કરતા મોટો માણસ અને 2-4 સિંગાણા માટે ઘડી ઘડી હલકો થાય. જ્યાં જાય ત્યાં 2-4 ઓર ડાલો, 2-4 ઓર ડાલો, હું ડાલો. અને એટલું બધું આ કોમન થયું છે
કે જે આવું ન કે ને તેને ખરીદતા નથી આવડતું એમ કહેવાય. બોગો છે, જે આપ્યું તો એને ચાલે આવ્યો. એટલે આખા માપદંડો બધા બદલાઈ ગયા છે. સામેના માણસનો કેમ વધારેમાં વધારે ગેરલાભ લેવાનો. ત્યારે આ ગીતાની અંદર ડાલો એક દો ઓર એમ શબ્દ નાખેલો નથી. આ મહાબાહુ શબ્દ એક ઓર ડાલો એવું નથી. આ અઘરી સાધના છે, તે મહાબાહુઓ તે જ કરી શકે. અને તમે મહાબાહુ છો એમ ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને બધાને કહે છે કે યુ કેન ડુ ઇટ. શક્ય છે, અઘરું છે. તમે રસ્તામાંથી એકલા ચાલતા હો ને, એકલા, ત્યારે તમારો ખ્યાલ નથી આવતો. પણ જેવા બીજા બે માણસ સામેથી આવ્યા કે તમે થઈ જાઓ છો, તમારી ચાલમાં થોડો ફરક આવે છે, એ તમે છો, એ જુઓ જરા. એ જોવાની પદ્ધતિ છે. બીજા માણસની હાજરીમાં આપણે જે વર્તીએ છીએ ને તેમાં આપણે અલગ થઈ જઈએ છીએ. એકલા આપણે ગમે તેમ વર્તતા હોય, બીજું ટાઈટ થઈ એનું કારણ જરા રૂઆબ પડવો જોઈએ, આપણે એના પર છાપ પડવી જોઈએ. આ છાપ પડવાની વાત કોની છે? અહંકારની છે. એ જોવાની ટેવ રાખો. ક્યાં આપણે જરા ઊંચા થઈએ છીએ. કોઈ આપણને ગાળ આપે ને કે તરત આપણે ઉપર નીચે થઈએ છીએ. તે વખતે સાક્ષી થઈ જાઓ. અને આ ઉપર નીચે થાય છે ને તે અહમ છે, એને ઓળખી લો. જેમ મનને ઓળખો છો, બુદ્ધિને ઓળખો છો ને, તેમ ઉપર નીચે થવાની પ્રક્રિયા છે ને એ અહંકાર છે. પણ તે વખતે એટલી શાંતિ રહેતી નથી. એ ગાળ આપે તે ભેગા આપણે ક્રોધના ગુલામ થઈ જઈએ છીએ. અને એને એક આપી સામે બે આપી દઈએ છીએ. અને એમાં આપણને ઓળખવાની મળેલી તક આપણે ચૂકી જઈએ છીએ. સામેનો માણસ જ્યારે ગાળ આપે ને ત્યારે આપણને ઓળખવાની તક મળી છે એમ સમજો. પણ એ કોણ સમજે છે? ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે, પતી ગઈ વાત. એનું કારણ તમને ઓળખવાને બદલે પથ્થરો ગોતવામાં પડી ગયા. સામેના માણસે ઈંટ મારી છે ને ત્યારે અંદર શું હલચલ થાય છે, આપણો અહંકાર કેટલો ઘવાય છે, એ અહંકારને ઓળખી લેવાની આપણને મળેલી તક, એનો સામનો કરવામાં આપણે ચૂકી જઈએ છીએ. તેથી અહંકારને ઓળખવો અઘરો છે. આપણે એના ગુલામ થઈ જઈએ છીએ. અને અહંકાર બધામાં હોય છે. હાથીને હાથીનો અહંકાર હોય તો કીડીને કીડીનો અહંકાર હોય. રસ્તામાં એક દિવસ એક હાથી નીકળ્યો, એને કીડી જોઈ, પેલા કોઈ જોઈ નહીં હશે. ત્યારે એકદમ એને બહુ નવાઈ લાગી કે આવા બી પ્રાણીઓ છે. તેથી કીડીને કહે છે મને ખબર નહીં કે આવા તુચ્છ જીવડાઓ પણ અહીંયા જીવે છે આ પૃથ્વી ઉપર. હું તો એટલે હાથી એટલે અલમસ્ત. એટલે આવા કદાવર જ બધા હોય. તારા જેવું જીવડું, તારા જેવું મગતરું, આવું ક્ષુદ્ર પ્રાણી મેં પહેલી વાર જોયું. કીડીને બહુ ખરાબ લાગ્યું. કોઈ તુચ્છ સમજે, હલકું સમજે, જીવડું સમજે એટલે કેવું કહેવાય. ત્યારે કીડી ખોખારો કાઢીને કહે છે કે નહીં હાથી મહાશય, એવું નથી, તમે ધારો છો એવું નથી. એમ તો હું પણ ઘણી સારી હતી, આ તો જરાક તબિયત ખરાબ છે ને એટલે એનો પોતાનો બી અહંકાર છૂટતો નથી. હું પણ કંઈક છું, આ તો તબિયત ખરાબ છે એટલે, બાકી હું તારા જેવી જ. એટલે નાનકડા માણસોને પણ અહંકાર હોય છે. અહંકાર એટલે બહુ મોટા માણસોને છે એમને સમજો. એક માણસની અંદર આ અહંકાર છુપાયેલો છે. પોતાની પ્રતિષ્ઠા ઊભી કરવાની, પોતાનું મહત્વ પ્રત્યેક ઠેકાણે વધારવાનું આ જે વાત છે બધામાં સમાયેલી છે. પણ તટસ્થ રહીને જોતા આવડવું જોઈએ. એને જોવાની એક બહુ મોટી કલા છે. એકવાર એક હાથી સામેથી આવતો ને આ બાજુથી બે કીડીઓ આવતી. એક કીડીને મસ્તી આવી કે આજે આપણે હાથીને પાઠ ભણાવી દઈએ. સમજવું છે એના મનમાં. એ બીજી જરા સમજુ હતી. એને એમ થયું આપણું ગજું નહીં, ક્યાં હાથીને ક્યાં આપણે. અરે હાથી પગ મૂકે તો 1,00,000 2,00,000 કીડી મરી જાય એક પગલા નીચે. અરે આપણું ગજું નહીં. પણ હવે પહેલી માનતી નથી, બહુ તોફાનમાં છે. પેલી કીડી કહે છે આજે આપણે હાથીને પાઠ ભણાવી દઈએ. ત્યારે પછી બીજી સમજાવીને કહે છે જવા દે ને યાર, બિચારો એકલો છે, આપણે બે છીએ, આજે માફ કરો એને. તો ઠીક છે, તું કહે છે તો માફ કરી દઈએ. પછી સમજાવ્યું એને પણ એમાં પડવા જેવું નથી. પણ પીછેહટ પણ કેવી રીતની કરે? અહંકારથી કરે કે બિચારો એકલો છે, આપણે બે છીએ, જવા દે, આજે બીજી વાર એકલો હોય ત્યારે જોઈ લેશું. એટલે કેવો સૂક્ષ્મ અહંકાર હોય છે. આટલા તટસ્થ થઈને પોતાની જાતને જોતા આવડે ને તરત છલાંગ મળે, સીધો માણસ પરમાત્મા પાસે પહોંચી જાય. તેથી અહમના વસ્ત્રને પણ ઉતારવાની કલા એ બહુ મોટી વાત છે. અને એ જ શંકરાચાર્ય કહે છે નગ્નો નિઃસંગ શુદ્ધ. એ માણસ ખુલ્લમ ખુલ્લી પોતાની જાતને જોઈ શકે. નગ્ન થવાનું એટલે અહંકારનું વસ્ત્ર ઉતારવાનું. લોકો આ કપડાં કાઢીને નાચવા લાગે મૂર્ખા જેવા. કયું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. નાગા થઈને ફરવાનું કોઈએ નથી કીધું. નગ્ન નિસંગ સંગો જ્યારે શંકરાચાર્ય કહેતા હોય ને ત્યારે એની હાઈટ સમજતા આવડવી જોઈએ. તેથી જીવભૂતામ મહાભાવો જયેદમ ધાર્યતે જગત. સમગ્ર જગતને આ જીવાત્મા ધારણ કરે છે, બહુ મોટો છે. પણ જીવભૂતામ, જીવડો થઈ ગયો એનું ભગવાનને દુઃખ છે. મમૈવાંશો જીવલોકે જીવભૂતો સનાતન. જીવભૂત થયો, જીવડો થયો છે બહુ મહાન, પણ હલકો થયો. એનું કારણ અભ્યાસ કર્યો નહીં.
તેથી અપરા પ્રકૃતિ કરતાં પણ શ્રેષ્ઠ એક પરા પ્રકૃતિ છે. એ મહાબાહુ અર્જુન, એ તું છે, એ જીવાત્મા છે, અને વિદ્ધિ, તું એ સમજી શકે તારામાં ક્ષમતા છે. ત્યારે પોતાની જાતને ઓળખ અને આત્મગૌરવ કેળવ. અને તે જો માણસ કેળવે ને તો માણસ મહાન થાય. પણ આટલું બધું માણસને મહત્તા આપે તો પાછો માણસના કોલર ટાઈટ થઈ જાય. ભગવાનની એમનો વાગવડ બહુ છે. હલકો પાડો તો સાવ પડી જાય, ને ચડાવો તો એકદમ ચડી જાય, પાછો નીચે જુએ પણ નહીં. તેથી પાછું ભગવાન કહે છે યદમ ધાર્ય તે જગત ખરું, પણ મારો કંટ્રોલ પાછો બહુ મોટો છે. એનું કારણ આમ કૃષ્ણ છે જગત પ્રભવ પ્રલય થતા, બધું અલ્ટિમેટલી પાછું હું જ કરું છું. તેથી સામેના માણસનું ગૌરવ વધારીએ ને એનો ગર્વ વધી જાય તો, આપણે અસ્મિતા વધારવાની ટ્રાય કરીએ એનો અહંકાર વધી જાય તો, અને મોટે ભાગે થતું આ જ હોય છે. શરૂઆત થાય અસ્મિતાથી, માણસ થઈ જાય અહંકારી. તો કે અસ્મિતા પણ પછી તો ક્લેશ જ છે આગળ જતા, પણ અસ્મિતાના નામે અહંકાર પુષ્ટ થઈ જાય અને ગૌરવના નામે ગર્વ વધી જાય. ગર્વ નુકસાન કરે. ગર્વ કિયો સોઈ નર મર્યો. તેથી જેટલો ગર્વ વધેલો માણસ મરે. ગૌરવ જરૂર વધારો, ગર્વ નહીં. તેથી અહીંયા ભગવાન ગૌરવ વધારે છે. ભગવાનને પાછો ભય લાગ્યો કે કદાચ ગર્વ વધી જાય તો. તેથી ગર્વ ન વધે, આવી રીતના બે સરસ લોકો કે છે, તેનું આપણે પાલન કરી રાખશું. આવતો રવિવાર છોડીને પછીના રવિવાર માટે. આવતા રવિવારે ગુરુ પૂર્ણિમા છે અને શાસ્ત્રોમાં અભ્યાસ કરવાની મનાઈ છે. ગુરુ પૂર્ણિમા એ રેગ્યુલર અભ્યાસ ના થાય, તેથી એને અનધ્યાય કહેવાય. તે દિવસે રેગ્યુલર અભ્યાસ થાય નહીં. અને આપણે ગીતા વાંચનારા માણસો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, તે શાસ્ત્ર વાંચીને ચાલતા હોય ત્યારે શાસ્ત્રની અવગણના કરીએ નહીં. દર વર્ષે ગુરુ પૂર્ણિમા આવે છે, પણ રવિવાર ભેગો નથી આવતો, એટલે આપણને પ્રશ્ન આજ સુધી નડ્યો નહીં હતો. પણ હવે રવિવારના દિવસે જ ગુરુ પૂર્ણિમા આવે છે, તેથી અનધ્યાય આપણે શાસ્ત્રીય દ્રષ્ટિએ પાડવો જોઈએ. ત્યારે આવતા રવિવારે આપણે આવશું નહીં, અને એના પછીના રવિવારે આવશું અને નીચેના બે શ્લોકોમાં શું કહ્યું છે તેનું ચિંતન કરશું. એતદ યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરોર્બ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરોર્દેવો મહેશ્વર ગુરોઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.